જય ગુરુદેવ મિત્રો, આપણે આજે અધ્યાય 15ની સમજ લઈશું. અધ્યાય 15નું શીર્ષક છે પુરુષોત્તમ યોગ. આ અધ્યાયના કુલ 20 શ્લોક છે. આ અધ્યાયમાં ભગવાન અર્જુનને સંસારની અંદર કેવી દ્રષ્ટિ રાખીને જીવન વ્યવહાર કરવો તેમજ મૃત્યુ સમયે ચિત્તની કેવી દ્રષ્ટિ રાખવી તે વિશેનું ગુહ્ય જ્ઞાન અર્જુનને નિમિત્ત બનાવી આપણને સૌને આપે છે. ભગવાન અર્જુનને કહે છે કે સંસાર એક વટવૃક્ષની માફક છે, પણ હે અર્જુન, આ વટવૃક્ષને જ્ઞાની કેવી રીતે જીવે અને અજ્ઞાની કેવી રીતે જીવે તે હું તને સમજાવું. આગળ સમજ આપતા ભગવાન અર્જુનને કહે છે કે જ્ઞાનીની દ્રષ્ટિએ આ સંસાર રૂપી વટવૃક્ષ ઉલટું લટકતું વૃક્ષ છે. મિત્રો, ઉલટું લટકતું વૃક્ષ એટલે શું? એટલે કે વૃક્ષના મૂળ ઉપરની તરફ અને ઝાડની ડાળીઓ અને પાંદડા વગેરે નીચેની તરફ. વૃક્ષને ટકી રહેવા માટે મૂળ જોઈએ અને મૂળને મજબૂત થવા માટે જમીન માટી જોઈએ. જો જમીન અને માટી મળી જાય તો વૃક્ષ તેમાં પોતાના મૂળિયા ઊંડા જમાવે અને જેટલા અંદર મૂળિયા મજબૂત રીતે જમાવેલા હોય તેટલું વૃક્ષ પણ મજબૂત થાય. પણ અહીં તો વૃક્ષની ઉલટી દિશા એટલે કે મૂળિયા આકાશ તરફ. અને મિત્રો, આકાશ એટલે તો ખાલી જગ્યા, નિરાકાર અવકાશ. આકાશમાં વૃક્ષના મૂળ જળ ઘાલી શકે નહીં. ખાલી જગ્યામાં કેવી રીતે જળ ઘાલે? આ ઉલટા વૃક્ષ પરથી જ્ઞાનીની એવી દ્રષ્ટિ છે કે સંસારમાં રહેવા જીવવાનું તો છે જ. આપણે સંસારને ધક્કો મારીને ક્યાંય દૂર કરી શકતા નથી, પણ સંસારમાં જળ ઘાલવાની નથી, એટલે કે કોઈ પણ બાબત પર પકડ જમાવવાની નથી. સંસારમાં આપણે રહીએ પણ સંસાર આપણામાં નહીં, એટલે કે નિરાળા, અળગા, સંસારથી અલિપ્ત થઈને રહેવું. જેમ કમળ કાદવમાં જ ખીલે પણ કાદવ કમળને સ્પર્શી શકે નહીં, તેમ જ્ઞાની પુરુષ એટલે કે દરેક જ્ઞાની જીવ સંસારમાં રહેતો હોવા છતાં ઉલટા લટકતા વૃક્ષની જેમ જીવે છે કે જેથી સંસારના પ્રપંચમાં તેના મૂળ જળ ઘાલે નહીં. આમ જલ કમલવત જીવન જીવે તે જ્ઞાની. આગળ સમજાવતા કહે છે કે હે અર્જુન, અજ્ઞાનીની દ્રષ્ટિએ સંસાર એક જબ્બર વટવૃક્ષ છે, જેણે પોતાના મૂળ જમીનમાં એટલે કે સંસારમાં મજબૂત પાયો નાખીને જમાવ્યા છે. આ સંસાર રૂપી વટવૃક્ષના રાગ, દ્વેષ, તૃષ્ણા રૂપી પાંદડાઓ છે અને સંસારના દરેક પ્રકારના પ્રપંચ જીવ ઉપર જીવે મજબૂત પકડ બનાવી છે. ભગવાન આ પકડને ઘોર અજ્ઞાન અને અંધકાર ગણાવે છે. અર્જુનને સમજાવતા ભગવાન આગળ કહે છે કે આવા ઘોર અંધકાર અજ્ઞાનને દૂર કરવું હોય તો સંસારના પ્રપંચોમાં રસ લેતી વૃત્તિઓને હે અર્જુન અસહકારના શસ્ત્રથી છેદવી જોઈએ. મિત્રો, અસહકાર રૂપી શસ્ત્ર એટલે શું? સમજીએ તો અસહકાર એટલે શું? કોઈ પણ વસ્તુને ચાલુ રાખવી હોય કે તે વૃત્તિને ચાલતી રાખવા માટે તેને ઈંધણ પૂરું પાડવું જોઈએ. જેમ કે મોટર કારને ચાલતી રાખવા માટે પેટ્રોલ જોઈએ, સાયકલને ચાલતી રાખવા માટે પેડલ મારતા રહેવું પડે. જો ઈંધણ પૂરું ન પાડવામાં આવે તો વાહન ઊભું રહી જાય. બસ આવી જ રીતે સંસારના પ્રપંચોને ઈંધણ એટલે કે સહકાર એટલે કે માનસિક સમર્થન ન આપવામાં આવે તો એ પ્રપંચો ઊભા રહી જાય અને ધીરે ધીરે કરતા બંધ થઈ જાય. આમ ઈંધણ પૂરું ન પાડવાની ક્રિયાને અસહકાર કહેવાય અને તે સંસારથી નિરાળા અથવા અળગા રહી શકવા માટેનું સમર્થ સાધન બની જાય. આ અધ્યાયમાં ભગવાન અર્જુનને નિમિત્ત બનાવી જીવ માત્રને સમજાવે છે કે અંતકાળે આપણા ચિત્તની સ્થિતિ કેવી હોવી જોઈએ કે જેથી આગળની ગતિ સુપેરે સરસ બને. તેની સમજ આપતા કહે છે કે અંતકાળે મનમાં હે અર્જુન 5 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, ચિત્ત, મન, અહંકાર, રજસ, તમસ અને સત્વ જે પ્રકારની વિષય વાસના વૃત્તિ મનમાં ચાલતી હોય તે મૃત્યુ સમયે જીવની સાથે એ વિષય વાસનાની પણ આગળ ગતિ થાય છે.
જેમ કે આપણે દ્વેષરૂપી વિચારો કરતા હોય તો એ દ્વેષ આગલા જન્મમાં પણ એક સંસ્કાર બનીને આપણી સાથે આગળ ચાલે છે. મૃત્યુ સમયે મનમાં જે વિષય તરફ આસક્તિ હોય તે પ્રમાણેનું આગલા જન્મની ભૂમિમાં બીજ રોપાય છે અને તે સમયાંતરે અંકુરિત થાય છે. જેમ અંત સમયે કોઈના સંગનો વિચાર, વેરનો વિચાર, દ્વેષનો વિચાર જીવને આગળ તે પ્રકારેનો જન્મ અપાવે છે. ભગવાન અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, આથી આ બધા પ્રપંચોમાંથી, માયામાંથી છૂટવું હોય તો માત્ર મને જ જાણ અને મારી જ શરણે આવ, મારું જ ચિંતવન કર. ભગવાન અર્જુનને સમજાવે છે કે મોટે ભાગે જીવ બે તત્વ એટલે કે બે પુરુષોને જ જાણે છે. મિત્રો, આવો આ બે પુરુષો કયા તે આપણે જોઈએ તો એક તો ક્ષર પુરુષ જે નાશવંત છે અને બે અક્ષર પુરુષ જે સનાતન શાશ્વત જે જીવ માત્રને ધારણ પોષણ કરે છે તે પરમાત્મા સ્વરૂપ. પણ ભગવાન કહે છે કે હું આ ક્ષર અને અક્ષર આ બંને પુરુષોથી પર એવો ત્રીજો પુરુષ છું અને પુરુષોત્તમ નામથી ઓળખાવ છું. આથી જ આ અધ્યાયનું નામ પણ પુરુષોત્તમ યોગ પાડ્યું. જ્ઞાની આ ત્રીજા તત્વને જાણે છે અને જેવો આ ત્રીજા તત્વને જાણે છે તેવો જ ધ્યેયને પહોંચે છે. અને મિત્રો, ધ્યેય એટલે કયું ધ્યેય? ધ્યેય એટલે મોક્ષ, ફરી ફરીને જીવન મરણ આવાગમનના ફેરામાંથી મુક્તિ. 84 લાખના ફેરા છે. પુનરપી જનમમ પુનરપી મરણમ. એમાંથી જો મુક્ત થઈ શકે તો જીવ મોક્ષ કરે તો એનું અંતિમ ધ્યેય ગણાય.